અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રના 200થી વધુ બીએલઓ આજે ખોખરા ખાતેની કેકા શાસ્ત્રી કોલેજમાં ધરણા ઉપર બેસી ગયા છે. આ કોલેજ અમરાઈવાડી વિધાનસભાનું સેન્ટર છે, જ્યાં બીએલઓ ફિલ્ડનું કામ પતાવીને ઓનલાઈન ડેટા અપલોડ કરવા આવે છે. ત્યારે બીએલઓ દ્વારા વિરોધનું મુખ્ય કારણ તેમને સોંપવામાં આવેલી મેપિંગની જટિલ કામગીરી છે, જેને તેઓ અવ્યવહારુ ગણાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી પંચ દ્વારા શરૂઆતમાં બીએલઓને ફક્ત એએસટી મતદારોના ફોર્મ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે હવે આ કામગીરીમાં મોટો ફેરફાર કરીને તેમને દરેક મતદારનું મેપિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. બીએલઓનું કહેવું છે કે આ પ્રક્રિયા અત્યંત જટિલ છે. તેમને ચૂંટણી પંચની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નામ શોધીને વિગતો ભરવાની હોય છે. આમાં સૌથી મોટી સમસ્યા આઈડેન્ટિફિકેશનની છે. જો કોઈ મતદાર પોતાના માતાનું નામ માત્ર કૈલાશબેન લખાવે તો બીએલઓ જ્યારે ઓનલાઈન ડેટામાં કૈલાશબેન નામ સર્ચ કરે છે ત્યારે તેમને અનેક સમાન નામો જોવા મળે છે. આવા સંજોગોમાં ચોક્કસ વ્યક્તિની ઓળખ કરીને 2002ની વિગતો ફોર્મમાં ભરવી એ એક મોટો પડકાર છે, જેથી બીએલઓ દ્વારા ધરણા કરી પોતાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.